શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું હોળી શા માટે ઉજવવામાં આવે છે તથા તેની પાછળ રહેલ દંતકથા વિશે. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. હોલિકા દહન ગુરુવાર અને 13 માર્ચની રાત્રે કરવામાં આવશે. હોળી શા માટે ઉજવવામાં આવે છે તે અંગે ઘણી વાર્તાઓ પ્રચલિત છે, જેમાં પ્રહલાદ અને હોલિકાની વાર્તા સૌથી વધુ લોકપ્રિય છે. આ ઉપરાંત આ તહેવાર નવા પાકના આગમન અને વસંત ઋતુની શરૂઆતના આનંદની ઉજવણી માટે પણ ઉજવવામાં આવે છે. ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપમાં મનાવાય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. આપણે જોઈશું પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની કથા વિશે. હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની. કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાજા હિરણ્યકશ્યપુ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા અને ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે, પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા. ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી. તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમની સળગાવી શકશે નહીં. કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી. તેનો મતલબ કે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા. વસંત ઋતુને ઋતુઓનો રાજા પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં રંગોનો તહેવાર વસંત ઋતુની શરૂઆતમાં ઉજવવામાં આવતો હતો. આ માટે ફૂલોમાંથી બનાવેલા રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક દંતકથા છે કે કામદેવે વસંત ઋતુની રચના કરી હતી, એટલા માટે આ ઋતુને કામદેવનો પુત્ર પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું. વસંત ઋતુ એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. વસંત ઋતુમાં ઠંડા પવનો ફૂંકાય છે, હવામાન ખુશનુમા બને છે, ઝાડ પર નવા પાંદડા દેખાવા લાગે છે, સરસવના ખેતરોમાં પીળા ફૂલો ખીલે છે, કેરીના ઝાડ ખીલવા લાગે છે, કુદરતના અદ્ભુત રંગો દ્રશ્યમાન થાય છે. આ મોહક વાતાવરણને કારણે વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈશું કામદેવે વસંત ઋતુ શા માટે પ્રગટ કરી. આ શિવ પુરાણની વાર્તા છે. જ્યારે પ્રજાપતિ દક્ષે દેવી સતી સમક્ષ ભગવાન શિવ વિશે અપમાનજનક વાતો કહી, ત્યારે દેવી સતીએ તેમના પિતા દક્ષ દ્વારા કરવામાં આવેલા હવનમાં પોતાના શરીરનું બલિદાન આપ્યું. આ પછી સતીથી અલગ થવાને કારણે શિવ ધ્યાનમાં બેઠા. બીજી બાજુ
દેવતાઓનો શત્રુ તારકાસુર જાણતો હતો કે શિવ સતીથી વિરહમાં ધ્યાન કરી રહ્યા છે. તેમનું ધ્યાન તોડવું અશક્ય હતું અને તે ફરીથી લગ્ન કરશે નહીં. તે સમયે તારકાસુરે તપસ્યા કરી અને બ્રહ્માને પ્રસન્ન કર્યા. જ્યારે બ્રહ્મા પ્રગટ થયા ત્યારે તારકાસુરે વરદાન માંગ્યું કે ફક્ત શિવનો પુત્ર જ તેને મારી શકે. કૃપા કરીને તેને આવું વરદાન આપો. બ્રહ્માએ તારકાસુરને ઈચ્છિત વરદાન આપ્યું. બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યા પછી તારકાસુરે બધા દેવતાઓને હરાવ્યા અને દેવરાજ ઇન્દ્ર પાસેથી સ્વર્ગ છીનવી લીધું. તારકાસુરના અત્યાચારોથી દેવતાઓ, ઋષિઓ અને માનવો બધા જ વ્યથિત હતા. બધા દેવતાઓ અને ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. બ્રહ્માના વરદાનના કારણે વિષ્ણુ પણ તારકાસુરને મારી શક્યા નહીં. બધા દેવતાઓએ નક્કી કર્યું કે કોઈક રીતે ભગવાન શિવના ધ્યાનને ખલેલ પહોંચાડવી પડશે અને તેમણે ફરીથી લગ્ન કરવા પડશે, તો જ તારકાસુરનો વધ થઈ શકશે. દેવતાઓએ શિવના ધ્યાનમાં ખલેલ પહોંચાડવાનું કામ કામદેવને સોંપ્યું. શિવની તપસ્યા તોડવા માટે કામદેવે વસંત ઋતુની રચના કરી. વસંત ઋતુના સુખદ હવામાનમાં કામદેવે શિવ પર પ્રેમના તીર છોડ્યા, જેના કારણે શિવનું ધ્યાન તૂટી ગયું. ધ્યાન વિક્ષેપિત થતાં શિવ ગુસ્સે થયા અને તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળીને રાખ કરી દીધા. જ્યારે શિવનો ક્રોધ શાંત થયો ત્યારે દેવતાઓએ તેમને તારકાસુર વિશે કહ્યું. કામદેવની પત્ની રતિએ ભગવાન શિવને કામદેવને પાછા જીવિત કરવા માટે પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શિવે રતિને આશીર્વાદ આપ્યા કે દ્વાપર યુગમાં કામદેવ ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન તરીકે ફરીથી જન્મ લેશે. આ પછી શિવજીના લગ્ન માતા પાર્વતી સાથે થયા. લગ્ન પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો અને કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. તો મિત્રો, આ હતી આપણે જોયું હોળી શા માટે ઉજવવામાં આવે છે તેના પાછળની દંતકથા. હોળી શા માટે વસંત ઋતુમાં ઉજવવામાં આવે છે તેના પાછળની પણ દંતકથા. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.